જય શ્રી કૃષ્ણ. આજે આપણે મશીનમાં કેવી રીતના આપણે સોય તૂટી ડોરા તૂટી જતું હોય, સોય તૂટી જતી હોય તેને કેવી રીતના હરખું કરવાનું એ છે. અને એમાં કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં ઇસ્તેમાલ કરવાનું છે ને હું તમને એ બતાડું છું કે કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં કેવી રીતના ઇસ્તેમાલ કરવાનું છે. જો હું તમને બતાવું, સૌથી પહેલાં જો આ ડબ્બી છે, આ ડબ્બીમાં ઘણાઈને આમ પ્રોબ્લેમ થાય. આ ડબ્બી આમ લીધું, આ ડબ્બીમાં બધાય ઘણાઈને આમ પ્રોબ્લેમ, જો આ ડબ્બીને આમ નાખીને પછી આમ કરે એટલે એ તરત પડી જાય. એટલે આવી રીતના ડબ્બીમાં આવી રીતના નથી કરવાનું. આ ડબ્બીમાં જો આ ડબ્બીને આપણે થોડુંક જો આટલો હોય ને આ ડોરો આટલો બાયણે કાઢવાનું, પછી આ ડબ્બીમાં આવી રીતના આમ રાખવાનું. આમ રાખ્યું પછી અહીંથી જો આમાં આપ્યું હોય, આમાં જો આવી રીતના અહીંયાથી ડોરો કાઢવાનું આપ્યું જ હોય, અહીંથી પછી ડોરો કાઢીને આમ લઈ લેવાનું. અહીંયાથી એના નોક આપ્યું છે ને એ નોકમાંથી કાઢી લેવાનું. પછી ડાયરેક્ટ આમ કાઢીને પછી ડાયરેક્ટ આમ નહીં ડાયરેક્ટ લગાડતો, આમ લગાડશો ને તો પછી આમ ડાયરેક્ટ પાછી પડી જાય. એટલે આવી રીતના આમ રાખીને આમ રાખીને પછી આપણી આંગળીનું આવી રીતના આમ સપોર્ટ આપવાનું. જો આવી રીતના આમ સપોર્ટ આપી દીધું, આમ સપોર્ટ આપ્યું. હવે તમે આમ કરશો ને તો આ નહીં પડશે. જો આ ડબ્બીમાં તમે હવે આમ કેટલી વખત આમ કરશો ને તો તમારાથી આ પડશે નહીં. અને આટલો ડોરો હોય ને આટલા ડોરા બાયણે કાઢીને પછી આપણે આ ડબ્બીને આવી રીતના આમ ખસકાવીને અને અહીંથી આમ જો આમ કટ થોડીક આમ આવાજ આવે અને આમ પરફેક્ટ બેસી જાય. આ ડબ્બીને આવી રીતના લગાડ. અને ઘણાઈને આ ડબ્બીમાં પ્રોબ્લેમ થાય, સિલાઈમાં નીચેથી કાંગરી આવી જાય તો આપણા પાસે હંચો કાંઈ એનું બીજું મટીરિયલ ન હોય કે આને કેવી રીતના ફિટ કરવાનું, કેવી રીતના આમાં ઢીલું પોચું ઘણાઈને બહુ ટાઈટ થઈ જાય ને તો ડોરોય નથી આવડતું. એટલે આને છે ને આપણે આ છે ને આનાથી જ આનાથી છે ને આપણે એને ઢીલું કરી શકીએ ને આનાથી જ આપણે ફિટે કરી શકીએ. જો આને છે ને આ જે આ પોઈન્ટ આપ્યું છે ને આ પોઈન્ટમાં જ જો આવી રીતના આમ રાખીને અને આમાં જ જો આમ જ આ પોઈન્ટ હોય ને આ પોઈન્ટને જ આમાં રાખીને આનાથી જો ટાઈટ કરી દેવાનું. આનાથી જ આનાથી જ આ ટાઈટ કરી દેવાનું. અને ઘણું ટાઈટ હોય તો આમ તમારી બાજુ જેમ ફિટ થતું હોય ને એવી રીતના, અને ટાઈટ હોય તો આનાથી જ આમ ઊંધું ફરાવશો એટલે આ ઢીલું થઈ જાય. હું એવી જ રીતના કરું, આનાથી ટાઈટ કરી દઉં ને આનાથી ટાઈટ કરી દઉં ને આનાથી જ હું ફિટે કરી દઉં. મને આ ડબ્બીથી જ ફિટ કરતાંય ફાવે છે ને ડબ્બીથી ઢીલું કરતાંય ફાવે છે. આવી જ રીતના પછી આમાં નાખીને પછી ઘણાઈને આનો ઉપયોગ કરતાં નથી આવડતું કે આને આ દીધું છે આપણે કોકડી ભરવા હાટું, તો કેવી રીતના કોકડી ભરવાનું છે. તો જો હું તમને આમ બતાવું, આને આવી રીતના આમ રાખીને પછી કોકડી ભરે. તો આવી રીતના તમે કોકડી કરો તો ક્યાંથી તમને સરખી ભરાય નહીં. આમાં હે ને આ ડબ્બીને આવી રીતના જો આમાં આવી રીતના આમ ભરાવાય. આ ભરાવી દીધું. આ ભરાવીને પછી આપણે મશીનમાં જો હું તમને બતાવું. હવે જો આ મશીનમાં મેં જો આવી રીતના આમ કોકડી આમાં પોરવી લીધું છે. આમ જો આમ કોકડી પોરવીને પછી અહીંયાથી આમ બંધ કરી દેવાય. અહીંયાથી બંધ કરીને પછી જો આમાં આવી રીતના આવી રીતના આમ કરીને ડબ્બીમાં જ આવી રીતના આમ ભરીને અને પછી આપણે મશીન ઉપર અહીંયાથી પછી તમારે ઘણાઈને આમ થાય તો જો અહીંયાથી આમ કરીને એક વખત આમ કરી દેવાનું. અને પછી જો અહીંથી પછી આમ કાઢીને આ જો આ થઈ ગયું સરસ. આ ડબ્બી જો મેં ડબ્બી ભરીને અંદર જો આ બ્લેક મેં ભરી દીધી છે. ભરીને આમાં મેં લગાડી દીધી છે. આમાં લગાડી દીધું છે. હવે જો બધાને મેઇનમાં હું તકલીફ થાય એ વારે ઘડી આપણે આમાં અહીં ઉપરથી ભરાવીને અહીંયાથી ભરાવીને પછી અહીંથી ભરાવીને આમાં ભરાવીને સોયમાં ભરાવીને પછી સીવા જાય ને તો તરત આપણે ડોરો તૂટી જાય. ડોરો ન તૂટે ને એના હાટું હું તમને બતાવું કે કેવી રીતના તમે મશીનમાં ડોરા રાખો અને કેવી રીતના રાખો તો તમારે વારે ઘડિયા ડોરા નહીં તૂટશે. જો ઘણાને આ છે આનો ઉપયોગ કરતા નથી આવડતું કે આ સોયમાં કેવી રીતના આનાથી ડોરો પોરવવાનું હોય, આવડતું જ ન હોય. તો હવે જો દેખાતું ન હોય ને કેવી રીતના સોયમાંથી ડોરો પોરવવાનું હોય તો જો એકદમ નીરખીને જોઈ લો. અહીંથી જો આ જે છે એમાં આવી રીતના આમ પોરવી દેવાનું. આમાં પોરવીને અને
સિલાઈની વસ્તુથી સિલાઈને ઉપયોગ કરતા નહીં આવડતી ને એનું છે. જો પછી આવી રીતના આમ કરીને જો આવી ગયો આ દોરો, આનાથી જો આપણે આનાથી સરસ એકદમ ઇઝી રીતથી. હવે હું તમને હું તમને મેન કે તરત ને તરત સોયમાંથી દોરો તૂટી જાય છે ને, એટલે એનું રીઝન જો અહીંયા દોરો નાનો હોય, દોરો અહીંયા નાનો હોય, એ થોડુંક મોટું રાખવાનું. અને હંમેશા સીવા ટાણે હે ને આ વસ્તુ, આ જે મેઇન પોઈન્ટ છે ને, આને હે ને ઊંચું આમ નીચું હે ને આવી રીતના આમ નીચું હશે ને, જ્યારે નીચું રહેશે ને તરત તમે સીશો ને તરત આ તૂટી જાય. એટલે સીવા ટાણે આપણે એ ધ્યાન રાખવાનું કે આમ હંમેશા હે ને આ ઊંચું જોવું જોઈએ. આ ઊંચું હોય ને તમે દોરા પોરાઈને પછી સીશો ને તો તમારું એકદમ સરસ રીતે તમારું હોય ને દોરા એમાંથી મશીનમાંથી વારે ઘડિયા દોરા નહીં તૂટશે અને એકદમ સરસ રીતે રહેશે. જો એ રીતે હવે આનું ઇસ્તેમાલ કેવી રીતના, જો હવે સોય ખોલવાવાળું ઇસ્તેમાલ કેવી રીતના કરવાનું છે હું તમને એ બતાવું કે સિલાઈ કરીને અને પછી આનું ઇસ્તેમાલ કેવી રીતના કરવાનું છે. પછી બોલ પિન છે, બોલ પિનને આપણે રાખવાનું હતું માં ગોલમાં આવે છે રિંગવાળામાં, રિંગમાંથી કાઢવી નાખવી એ અઘરી પડે છે. એટલે આવી રીતના એક ગાદલું કરીને અને એ ગાદલામાં જો આ બોલ પિન બધી આમાં જ નાખી દેવાનું. આપણા પાસે વધેલા બધા એવા ઝીણા આપણે સીતા હોય, કટકા કુટકી હોય એ નાખીને એક આવું ગાદલો કરીને એમાં જ આપણે આ પિન ભરાવી દેવાનું. એટલે એક આપણે આ સરસ થઈ જાય સિલાઈ કામનું આ એક સરસ થઈ જાય. જો હવે હું તમને કેવી રીતના આ સિલાઈ ખોલવાવાળાનું કેવી રીતના ઇસ્તેમાલ કરવાનું એ હું તમને બતાવું. જો આ છે અને આપણે કેવી રીતના, જો મોટી સિલાઈ દીધી હોય તો તમે અહીંયાથી ખોલી શકો અને ઝીણી સિલાઈ જો આવી રીતના આમ તમારે ખુલી જાય. અને આ એક પોઈન્ટથી આમ ખોલીને પછી આ ટ્રીકને તમારે એમ ન થતું હોય તો જો આમાં મશીનના બૂટમાં જ આવી રીતના આમ ફસાવી દેવાનું. કોઈક ન હોય તમારે પકડવાવાળું, પછી આમાં મશીનમાં બૂટમાં ફસાવીને આનાથી જ જો આનાથી એક સિલાઈ અહીંયાથી ખોલી દેવાનું, એક અહીંયાથી ખોલીને પછી આ જે મેઇન પોઈન્ટ દીધું છે ને આનાથી જ આપણે આખી સિલાઈ આનાથી જો આખી સિલાઈ આવી રીતના આમ ખોલી દેવાનું. આમ તૂટતી જાય ને ખુલતી જાય અને ફટાફટ તમારું સિલાઈ જો જ્યાં તમારાથી અઘરું થાય ત્યારે આ પોઈન્ટથી અને વધારે ઓલું ફિટ હોય ત્યારે આ પોઈન્ટ આમ નાખતા જાઓ ને આમ જો ખુલતી. અને આમાં તમારે આમાં બોરવી દેવાનું અને પછી અહીંયાથી એક આંગળીથી આમ પકડીને એક હાથથી આવી રીતના પકડીને અને આવી રીતના તમારે ખોલતું જવાનું. જો આવી રીતના મેઇન બૂટથી જો આવી રીતના અહીંયાથી ખોલતું જવાનું. આવી રીતના છે આમ ખોલવાનું. હવે આ ચોક છે, ચોક એ ઘણાને ઓલું આમ થઈ જાય ને તો પછી હાલતું નથી. આમ આપણે હલાવીને તો સરખું હાલતું નથી. એના હાટું આપણે જો હું ડબ્બીનું જ ઇસ્તેમાલ કરું. આ ડબ્બીમાં છે ને આપણે જો આમ ચોકને આમ ઘસી દઈ ને આમ આવી રીતના આમ ઘસી દઈ, આમ જો સરસ એના ખૂણો કાઢી દઈ, આમ ઘસી દઈ એટલે સરસ થઈ ગયું. પછી આપણે જેમ આપણે લીટી કરી એવી રીતના જો એકદમ સરસ લીટી થાય અને ખૂણો એનો નીકળી જાય ને એકદમ સરસથી રીતના આ આપણા મશીનના સામાનથી આપણું બધુંય સરસ બધુંય કામ થઈ જાય. આપણે બીજું બધું કાંઈ ઘણી વસ્તુ લેવાની કાંઈ એવી જરૂર નથી. અને મારી એવી વિડીયો તમારે દોરી કરતાં, હૂક લગાડતા બીજું બધું હું તમને એક વિડીયોમાં નેક્સ્ટ પાર્ટમાં બધાય હું એક તમને વિડીયો બનાવીશ. એમાં મારી વિડીયોને જોજો અને મારી વિડીયો ગમે તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. અને હું તમને શું નવું ટોપિક ઉપર શીખવાડું. મારા પાસે બ્લાઉઝનું ઘણું માપના કટિંગનું છે, હું સીવું છું. હું તમને નિત નવીન અલગ માપના, અલગ ચેસ્ટના, છાતીના માપના હું તમને બધાય અલગ હું શેર કરીશ. કટિંગનું અને સિલાઈમાં તમને એકદમ પરફેક્ટ મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે મને તમે કમેન્ટમાં કહેજો. તમને સમજમાં પડે છે કે નથી પડતું એ મને તમે કમેન્ટમાં કહેજો. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.